અષાઢી અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। પ્રતિમાઓએ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ડભોઈ બજારમાં દશામાની નયનરમ્ય પ્રતિમાઓએ આકર્ષણ જમાવ્યું હતું। દશામાના વ્રતની 4 ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે। અષાઢ માસની અમાસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે। 5મી ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું વ્રત હોય છે। ભક્તો આ તહેવારને દશામાના નિર્તા દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખે છે। ત્યારે ડભોઈ શહેરના બજારમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દશામાતાનું વ્રત અષાઢ વ્રત અમાસથી શરૂ થાય છે। દશામાના પવિત્ર તહેવાર 10 દિવસ સુધી ચાલુ રહે છે, જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે। હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે। દશામાનું દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે દશામાના વ્રતની શરૂઆત થાય છે। દશામાના વ્રતની અષાઢ વદ અમાસ 4 ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે, જે આગામી 13 ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે। જ્યારે 5મી ઓગસ્ટે ગુજરાતી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને એ 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું દશામાનું વ્રત માઈ ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે। આ વખતે મૂર્તિનું વેચાણ 3-4 દિવસનું આયોજન છે। દશામાનું વ્રત 4 તારીખથી ચાલુ થશે અને પબ્લિકનો હજુ જે જોઈએ તે જુસ્સો હજુ મૂર્તિના બુકિંગમાં નથી આવી રહ્યો, કારણ કે પાણીના બધા ભરાવા બધા ચારે બાજુ થઈ ગયા છે પબ્લિકને, એટલે પબ્લિકને પણ પૈસાની પણ ઘણી તકલીફો પડે છે। આવીને ભાવ પણ અમારે બહુ ઓછામાં માગી રહ્યા છે, કેમ કે દરેકને તકલીફ છે આ વખત। એટલે માતાજી મૂર્તિઓ 3 તારીખે લઈ જવાના પબ્લિકનો ઘસારો રહેશે। અહીંયા મારી ત્યાં મૂર્તિઓનું વેચાણ છે 150-200થી ચાલીને 5-6 હજાર મૂર્તિનું વેચાણ છે। મારી ત્યાં 1.5-2 ફૂટથી 6-7 ફૂટની મૂર્તિઓ તૈયાર મળશે, માટીની પણ મળશે ને બંને મળશે। મારું નામ ઉમાકાંતસિંહ પ્રજાપતિ, પ્રકાશ મૂર્તિયાર્ડ, લોકનાથ મંદિર રોડ અને નાના કાકા નામે મેં પ્રખ્યાત છું। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।